જે દિવસે આ લોકો તમારા આ ષડયંત્રને જાણી ગયા, સમજી ગયા, એ દિવસે તમને સવાલ કરશે. એ ડર તમારે રાખવો જોઈએ અને એ બંધ કરવું જોઈએ આ બોલવાનું. મારી ચેલેન્જ છે કે આ ચેક કરો, તપાસ કરો. તમે જીપીએસસીમાં ખુલ્લો જાતિવાદ ચાલી રહ્યો છે. આ રીતે લીગલી જાતિવાદ કરી રહ્યા છે એમ કહી શકાય. એ આમાં આવતા નથી એવા, મતલબ ઈડબ્લ્યુએસ માં નહીં હોય, એસસી એસટી ઓબી, આ જે જનરલમાં કયા લોકો આવે છે એમ મને કોણ, મને સમજાવો. આ 42% જે તમે કેટેગરી બનાવી દીધી જીપીએસસી એમાં આ જે ઈડબ્લ્યુએસ વાળા છે એ આવે છે ને, એમના જ સમુદાયમાંથી આવે છે ને બિન અનામતમાં. જીપીએસસી ના જે ઇન્ટરવ્યુમાં જે ખેલ જોયો છે તો કઈ જ નથી. જીપીએસસી જે જાતિવાદ ચલાવી રહ્યું છે એ ભયંકર છે મિત્રો. અને એ જાતિવાદની સામે કેટલાક લોકો જે અનામત નીતિનું કશું જાણતા નથી એવા લોકો અનામત નીતિનો વિરોધ કરીને પાછા એવું બતાવી રહ્યા છે કે ભાઈ બધું ન્યાય કરી રહ્યા છે ને આમ ને તેમ. તો એ લોકો માટે આજે એમના મોઢા પર આ વિડીયો મારજો. હું ખુલીને કહું છું કે આ વિડીયો જે બને એ એમના મોઢા પર મારજો. જે લોકો એમ કહે છે કે અનામત ખતમ કરી દેવી જોઈએ અથવા તો જીપીએસસીમાં જાતિવાદ નથી ચાલતો એવી બચાવ કરવા વાળા જે છે એમને આ વિડીયો પહોંચાડજો. તો મિત્રો 100 જગ્યાની જાહેરાત આવે, માની લો, ઉદાહરણ આપી રહ્યો છું તમને, તો ઓબીસી ને 27% મળે અનામત પ્રમાણે. આને આપણે કહીશું અનામત. શું કહીશું? અનામત. બરાબર છે. હવે અનામત શબ્દ સામે એક બીજો શબ્દ છે બિન અનામત. સમજાય ને? અનામતમાં કોણ આવશે? ઓબીસી, એસટી, એસસી, ઈડબ્લ્યુએસ માં આવશે અનામતમાં. હવે આજે આટલામાં નથી આવતા એ શેમાં આવશે? બિન અનામતમાં. બરાબર? તો આ બે શબ્દો સમજી લેજો. જનરલ એટલે કે ઓપન એ બિન અનામત નથી. હજી કહી રહ્યો છું, જે લોકોના મનમાં આવ્યું છે ને કે આ બિન અનામતની અમારો હક છે, ભૂલી જાઓ એ વસ્તુ. એ નથી. એટલે જ કહી રહ્યો છું કે જે લોકોને અનામત શબ્દ ખબર નથી કે અનામતની હકીકત ખબર નથી, એ લોકો એવી વાતો કરી રહ્યા છે કે ભાઈ આ જે છે એ ખતમ કરી દેવું જોઈએ, જાતિવાદ ચાલતો નથી ને આમ ને તેમ. અને જે ચેનલો છે જેમને ગેસ્ટ તરીકે બોલાવે છે એ લોકોને પણ આ વસ્તુ ખબર નથી. એટલે આ વિડીયો એ ચેનલો સુધી પણ પહોંચાડજો અને એવા લોકો સુધી પણ પહોંચાડજો કે જે એવું બોલી રહ્યા છે કે ભાઈ અનામત ખતમ કરી દેવી જોઈએ અથવા તો જીપીએસસીમાં જાતિવાદ ચાલતો નથી. તો આજે આપણે સાબિત કરી દઈશું કે જીપીએસસીમાં જાતિવાદ ભયંકર ચાલે છે, જાહેરાત આપવાથી લઈને. તો 100 જગ્યાની જાહેરાતમાં આટલી જગ્યાઓ ફાળવી. હવે તમે જુઓ કે 100 જગ્યામાંથી આટલી જગ્યાઓ જે છે એ કેટેગરી એટલે કે અનામતને ફાળવવામાં આવશે. બાકીની 42 જગ્યાઓ જે વધશે એ કોને મળશે? જનરલને, ખુલ્લી જગ્યાઓ. હવે માની લો કે આમાંથી પછી કેવા ભાગ પડશે? ઓબીસી મહિલા, એસટી મહિલા, એસસી મહિલા, ઈડબ્લ્યુએસ મહિલા, એવા પાછા ભાગ પડશે. જનરલ મહિલાના પણ ભાગ પડશે. એ પછી મેરિટમાં જે જાહેરાતમાં બધું હોય, પણ હું તમને એ બધું કોમ્પ્લિકેટેડ ના થઈ જાય એટલે જનરલ કેટેગરીની વાત સમજાવી રહ્યો છું. મહિલા અનામત સાથે પણ જીપીએસસી ખોટું કરી રહી છે. મહિલા અનામત પણ પ્રોપર લાગુ પાડી રહી નથી, એની પણ આપણે વાત કરીશું. પણ અત્યારે જીપીએસસી નો ખેલ સમજીએ. જીપીએસસીએ જાહેરાત આપી, આ જગ્યાઓ આટલી ફાળવી દીધી. હવે જીપીએસસી પરીક્ષા લેશે, લેખિત પરીક્ષા લેશે. લેખિત પરીક્ષા અથવા પ્રિલિમ્સ લેશે. તો એમાં જે ઉમેદવારો જે હશે, પરીક્ષામાં બેઠા હશે, જે ફોર્મ ભર્યા હશે આ જાહેરાતમાં, એ ઉમેદવારોને જીપીએસસી કેટેગરી પ્રમાણે બોલાવે છે. અનામત નીતિ લાગુ પાડીને બોલાવતી નથી. કેમ કે મેં ખુદ એવી પરીક્ષામાં ફોર્મ ભરેલું છે અને એમાંથી પસાર થયો છું, એટલે હું તમને કહી શકું છું. હવે જુઓ, ઓબીસીના જેટલા ફોર્મ ભરાયા હશે એનું અલગથી મેરિટ બનાવશે. એસટીના જેટલા ફોર્મ ભરાયા છે એનું અલગથી મેરિટ બનાવશે. એસસીના જેટલા ફોર્મ ભરાયા છે એનું અલગથી મેરિટ બનાવશે. ઈડબ્લ્યુએસનું અલગ મેરિટ બનાવશે અને જનરલમાં જેણે ફોર્મ ભર્યા છે એનું અલગ મેરિટ બનાવશે. એમ કરીને જનરલને એ જીપીએસસીએ શું બનાવી દીધી છે? કેટેગરી બનાવી દીધી છે. જેવું નથી કરવાનું. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, સુપ્રીમ કોર્ટે ઠપકો આપ્યો છે, સુપ્રીમ કોર્ટે જજમેન્ટ પણ આપ્યા છે. પણ જીપીએસસી એવી સંસ્થા છે કે જે સુપ્રીમ કોર્ટ કરતા લાગે છે કે મોટી છે, એટલે સુપ્રીમ કોર્ટને માનતું નથી. સુપ્રીમ કોર્ટને જરાય ફોલો કરતું નથી આ જીપીએસસી. સુપ્રીમ કોર્ટ શું કહે છે એવું નથી કરવાનું. અલગ અલગ મેરિટ નથી બનાવવાનું. સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે આમાંથી જે વધારે મેરિટ લાયા, માની લો આમાંથી ફોર્મ ભરાયા છે, જેટલા ફોર્મ ભરાયા, બોલું છું શબ્દો ધ્યાનથી સાંભળજો, 27 જગ્યાઓ સામે જેટલા ફોર્મ ભર્યા છે
એ તમામ ફોર્મ ભરેલા પરીક્ષામાં મેરિટ લાયેલા, સૌથી મેરિટ લાયેલા ઉમેદવારો આમાં જશે. એસટીના આમાં જશે, બરાબર છે. એ જ રીતે એસસી અને ઈડબ્લ્યુએસ ના બધા આમાં જશે. અને આ 42 એકથી લઈને 42 જગ્યાઓ કઈ રીતે ભરવી પડે? પહેલા આમાંથી ભરવી પડે, બરાબર. આ 42 જગ્યાઓ ભરાઈ જાય પછી 27, 14, 7 ને 10 ભરવી પડે. સિમ્પલ વસ્તુ, સરળ વસ્તુ. સમજાઈ ગઈ તમને? આ અનામત નીતિ થઈ. જીપીએસસી આવું કરતી નથી. જીપીએસસી શું કરે છે? આની અલગ બનાવી દે, આનું અલગ બનાવી દે, આનું અલગ, આનું અલગ, આનું અલગ. હવે અમારી જે જાહેરાત હતી જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસર વર્ગ 2 ની 2018 ની જાહેરાત, એમાં એવું બન્યું કે આનું મેરિટ, જનરલનું મેરિટ આવું કર્યું નહીં, અલગ અલગ મેરિટ બનાવ્યું અને કેટેગરી સમજી લીધી છે જીપીએસસી. એટલે આનું મેરિટ જે ઉમેદવારો જરૂરી હતા જગ્યા માટે એ પૂરા થયા નહીં. 30 મળ્યા નહીં, 29, 28 મળ્યા. હવે ખેલ જુઓ તમે, અહીંયા ઉમેદવારો પણ એટલા નથી, પર્યાપ્ત નથી, એનું મેરિટ પણ નીચે જાય છે. એટલું બધું નીચે મેરિટ જાય છે કે મિનિમમ લેવલ કરતા નીચે ગયું. એટલે જેટલા ઉમેદવારો પરીક્ષામાં પાસ થયેલા બધોને 590 જેટલા ઉમેદવારોને જીપીએસસીએ ક્યાં બોલાયા? ઇન્ટરવ્યુમાં બોલાયા. આવું દરેક જાહેરાતમાં થઈ રહ્યું છે. 3 ગણા કરતા વધારે બોલાવી દે છે. કેમ બોલાવી દે છે? તો કે આ કારણે જનરલને ડાયરેક્ટ અંદર બોલાવે છે ને, એટલે. હવે જનરલમાં કયા લોકો ફોર્મ ભરે છે? જે આમાં આવતા નથી એવા, મતલબ ઈડબ્લ્યુએસ માં નહીં હોય, એસસી એસટી ઓબીસી માં નહીં હોય એવા લોકો આમાં ફોર્મ ભરે. આ લોકોને ડાયરેક્ટ અહીંયા ઘુસાડે છે ઇન્ટરવ્યુ સુધી. આખો ખેલ સમજાયો? એટલે જીપીએસસી ને હું 4 સવાલ પૂછું છું. પહેલો સવાલ, શું લેખિત પરીક્ષાનું મેરિટ અનામત નીતિ પ્રમાણે બનાવો છો તમે? એનું સ્ક્રીનિંગ મેરિટ પ્રમાણે આવેલા ઉમેદવારો પ્રમાણે કરો છો? જો ના, તો એ અનામત નીતિનો ભંગ કહેવાય. મેઇન્સ વખતે પણ એવું કરે છે, પ્રિલિમ્સ વખતે પણ એવું કરે છે. માની લો કે આસિસ્ટન્ટ પ્રોફેસરની જાહેરાત મેં તમને કીધું એમ, તો એમાં તો લેખિત અને ડાયરેક્ટ ઇન્ટરવ્યુ હોય, તો લેખિત પરીક્ષામાં મેરિટ બનાવે જ ના. ડાયરેક્ટ ઇન્ટરવ્યુમાં અલગ અલગ કેટેગરીના બોલાવી લે, એટલે ઓછા મેરિટ વાળા તેમાં ઘૂસી જાય ઇન્ટરવ્યુમાં. પછી ઇન્ટરવ્યુમાં તો તમને ખબર છે 50% ગુણભાર છે પ્રોફેસરમાં તો. એટલે આરામથી 35 માર્ક લાયેલો ઉમેદવાર જે છે એ રિજેક્ટ થાય ને 5 માર્ક વાળો સિલેક્ટ થાય, જેવું હમણાં તમે જોઈ રહ્યા છો. હવે તમે શું જોઈ રહ્યા છો કે માત્ર જીપીએસસીએ આ 5 વાળાને સિલેક્ટ કરી લીધો ને 35 વાળાને રિજેક્ટ કર્યો, એટલું જોઈ રહ્યા છો. પણ એની પાછળ આખો આ ખેલ બની રહ્યો છે જીપીએસસી દ્વારા, એ તમે સમજી રહ્યા નથી. એટલે આ લોકો શું કહી રહ્યા છે? બૂમો પાડી રહ્યા છે કે અમારા 10% ને પણ ખોટું થઈ રહ્યું છે. તો અમે ક્યાં ના પાડીએ છીએ? એ જ વસ્તુ અમે કહી રહ્યા છીએ, પણ એમને આમના માટે નથી લડવું, ખાલી આટલું જ લડવું છે. એવું નહીં ચાલે મિત્રો. અને આ જે જનરલમાં કયા લોકો આવે છે એમ મને કોણ? મને સમજાવો. આ 42% જે તમે કેટેગરી બનાવી દીધી જીપીએસસીએ, એમાં આ જે ઈડબ્લ્યુએસ વાળા છે એ આવે છે ને, એમના જ સમુદાયમાંથી આવે છે ને, બિન અનામતમાં. મતલબ 42 પ્લસ કેટલા થાય? 42% અને 10% કેટલી અનામત થાય મિત્રો? ગણો. 52% થાય. 52% ભાગ, માની લો ઈડબ્લ્યુએસ બિન અનામત વાળાની ટોટલ વસ્તી કેટલી હશે? 20% માન લો. 20% વસ્તી હશે, વધીને 20%. 20% લોકો કેટલું લઈ રહ્યા છે? 52% લઈ રહ્યા છે એમ કહી શકાય. ધ્યાનથી જોજો આ વિડીયો. 20% લોકો કેટલું લઈ રહ્યા છે? 52% લઈ રહ્યા છે. તમને શું કહી રહ્યા છે? આ ટોટલ કેટલી થશે? 48%. 48% વાળા એવું કહી રહ્યા છે કે તમે ખોટું લઈ રહ્યા છો ભાઈ, અનામત બંધ કરી દો, ખતમ કરી દો એમ. હવે તમે ખેલ જુઓ. આ 52% લઈને 48% વાળાનો વિરોધ કરવો એ જાતિવાદ નથી? અને આ 52% કેવી રીતે લઈ રહ્યા છે? પેલું 42% જે અનામત નીતિ પ્રમાણે થતું નથી એટલે લઈ રહ્યા છે. હવે તમે જુઓ કે આ 48%ની વસ્તી કેટલી હશે? 70% થી વધારે.
70%, દેશની રાજ્યની 70%થી વધારે વસ્તી વાળાને મળ્યું કેટલું છે? 48%. હું તો કહું પ્રોપર વસ્તી ગણતરી થાય તો આ કદાચ 80 આવે ને પેલા 15 આવી જાય. થઈ શકે. આંકડો પ્રોપર નથી, આ અંદાજ કહી રહ્યો છું, અંદાજમાં તમને સમજાવી રહ્યો છું કે આ હકીકત છે અત્યારની, કે આ અંદાજ છે, વધી શકે છે. ઘણા રાજ્યોમાં વધ્યો વસ્તી ગણતરી થઈ તો આ 70% જે લોકો છે, આ જે વિરોધ છે એના પર એમને ખબર પડતી નથી. એટલે જેટલા પણ ઓબીસી એસટી એસસી ના યુવાનો છે, સાંસદો છે, નેતાઓ છે, વિધાનસભા જીતેલા છે, સામાજિક નેતાઓ છે, એ લોકોને પણ આ ગણિત નથી ખબર, તો એ લોકોને પણ આ વિડીયો મોકલો. આપણો કોઈ વિરોધ નથી. આપણો આ જે અત્યારે વિરોધ એટલે થઈ રહ્યો છે કે જે ખરેખર ખોટું થઈ રહ્યું છે એને દબાવવા માટે કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ કોઈ જાતિવાદ ચાલતો નથી. એ લોકોને મારી ચેલેન્જ છે કે આ ચેક કરો, તપાસ કરો. તમે જીપીએસસી માં ખુલ્લો જાતિવાદ ચાલી રહ્યો છે, આ રીતે લીગલી જાતિવાદ કરી રહ્યા છે એમ કહી શકાય. હવે આ જીપીએસસી ને આપણે 4 જ સવાલ પૂછવાના થાય મિત્રો. શું જીપીએસસી પ્રિલિમ્સ અથવા લેખિત પરીક્ષાનું સ્ક્રીનિંગ કરે છે, અનામત નીતિ પ્રમાણે મેરિટ બનાવે છે? તો કે ના. મેઇન્સ વખતે બનાવે છે? તો કે ના. પછી હજી તો જુઓ, જે આ તો ભરતીની વાત થઈ, તમને હજી વેઇટિંગ લિસ્ટનું પણ કહું. વેઇટિંગ લિસ્ટમાં તો આખું કોળું જ કાપી નાખે છે. કોઈ મેરિટ સિસ્ટમ નહીં. જે આમાં જનરલ નો હોય એને ઘુસાડ દેવાનો. મેરિટ વગર હો. જનરલ એટલે મેરિટ બનાવે ત્યારે જનરલ કહેવાય. મેરિટ આ રીતે મેં બતાવ્યું અનામત નીતિ પ્રમાણે ત્યારે જનરલ કહેવાય. જનરલ બનાવતું જ નથી, ડાયરેક્ટ ઘુસાડે. એટલે માની લો કે ઓબીસી નો ઉમેદવાર વેટિંગમાં માની લો કે પહેલા નંબર પર છે મેરિટના મુજબે, તો પણ એને મળે ના. જગ્યા ખુલે તો કોને મળે? જનરલ વાળા. તો પાછો એ શું હાઈકોર્ટમાં જઈને ધક્કા ખાય, 4 વર્ષ સુધી કેસ લડે, 5 વર્ષ હાઈકોર્ટમાં કેસ લડે, સુપ્રીમ સુધી જાય, ત્યાર પાછી સુપ્રીમ કોર્ટ ઠપકો આપે કે તમને ખબર નથી પડતી ભાઈ અનામત નીતિ લાગુ કેવી રીતે પાડવાની. હા અમે પાડશું. પાછા હવે મને બોલાડશે, કૂતરાની પૂંછડી વાંકી જેવો ખેલ કરે છે જીપીએસસી. શું જીપીએસસી ને નહીં ખબર હોય આ બધું કરવાનું? એ એટલે જે લોકો નથી સમજી રહ્યા એ લોકોને આ સમજાયું. જનરલ એ કોઈ કેટેગરી નથી, ઓપન એ કોઈ કેટેગરી નથી, એ બધાનો હક છે. ઓબીસી એસટી એસસી ઈડબ્લ્યુએસ નો બધામાં મેરિટમાં આવેલા લોકોનો હક છે, જે છીનવાઈ રહ્યો છે. હવે આ ઈડબ્લ્યુએસ અને બિન અનામત, આ બિન અનામતમાંથી જ ઈડબ્લ્યુએસ બન્યું છે પાછું. એ પણ સમજવા જેવું છે. ઓલરેડી એમને 42 તો હતું જ, પણ એમને કીધું કે ભાઈ અમારામાં બી ઘણા લોકો ગરીબ છે, પછાત છે, પાછળ છે, તો 10% આર્થિક અનામત લીધું છે. આ ઓબીસી બક્ષી પંચ નું જે અનામત છે એને શું કહેવાય? સામાજિક શૈક્ષણિક પછાત. આ લોકો જે છે તે આદિવાસી સમુદાયમાંથી છે, આ લોકો છે જે એસસી સમુદાયમાંથી છે. તો એ બધા આઝાદીના સમય પહેલા 2000 વર્ષથી જે વર્ણ વ્યવસ્થા હતી એના કારણે બહુ હેરાન થયા, પાછળ રહી ગયા, એટલે આપેલું છે. જે પૂરું પ્રોપર પણ આપેલું નથી અને જે પ્રોપર મળવા પણ દઈ રહ્યા નથી અત્યારે. તો જાતિવાદ કોને કહીશું? આને નહીં કહીએ જાતિવાદ તો કોને કહીશું અમે? એટલે જે જીપીએસસી ખેલ ચલાવી રહ્યું છે મિત્રો, એની સામે આ વિડીયો છે મારો. અને જે લોકો એમ કહી રહ્યા છે કે અનામત નીતિ ખતમ કરી દેવી જોઈએ, એને પણ કહેજો કે 52% લઈ રહ્યા છો તો બી તમને આ જે 48% મળી રહ્યું છે આ જે લોકોને, અને એ બિલકુલ શાંતિથી લઈ રહ્યા છે, એમને કોઈ વિવાદ નથી. એ નિરાંતે પરીક્ષા આપે છે, નિરાંતે અન્યાય થાય તો સહન કરી રહ્યા છે. જે દિવસે આ લોકો તમારા આ ષડયંત્રને જાણી ગયા, સમજી ગયા, એ દિવસે તમને સવાલ કરશે. એ ડર તમારે રાખવો જોઈએ અને એ બંધ કરવું જોઈએ આ બોલવાનું. કેમ કે આ લોકો હજી જાગૃત થયા નથી. એમના નેતાઓ ઊંઘી રહ્યા છે, એમના ચૂંટાયેલા નેતાઓ સ્વાર્થી છે, બોલતા નથી. એટલે જે દિવસે બધા બોલવાનું શરૂ કરશે ક્રાંતિ થઈ જશે મિત્રો. અને હું તો કહું છું થવી જ જોઈએ ક્રાંતિ. કેમ કે આટલું બધું લીધા પછી જો તમે આટલું 10% અનામતમાં આવ્યા પછી એ કેટલા હશે? 12% વસ્તી હશે આવી ગરીબ. 10% લઈ રહ્યા છે અને આ 42 બી લઈ રહ્યા છે, છતાં પણ એમ કહી રહ્યા છે કે ભાઈ અમને તો અનામતનો વિરોધ. મેં તો એવા લોકો જોયા કે જે ઈડબ્લ્યુએસ નો લાભ લેવા માટે ચૂપચાપ લાભ લઈ રહ્યા છે, પણ અનામતનો વિરોધ કરવાનો.
આ મિત્રો દેશ ભાવના નથી. આ બધું મારું આક્રમક રીતે બોલવાનું એટલે જ જરૂરી બન્યું, કેમ કે જો તમે દેશના અસલી નાગરિક છો, ભારતીય છો, તો દેશની તમામ વસ્તી આગળ વધે, દેશના નેતૃત્વમાં એમનો હિસ્સો હોય. દેશ આપણા બધાનો છે. તો જે પાછળ રહી ગયા છે એટલે જાત જાતના ઉદાહરણ આપવાનું બંધ કરો. ઘણા લોકો ઘોડાનું ઉદાહરણ આપે છે, ઘણા આમ ઉદાહરણ આપે, તેમ ઉદાહરણ આપે છે, પણ હું તમને જણાવી દઉં, મારી ખુદની જાહેરાતમાં જનરલનું મેરિટ જે છે અલગથી બનાવેલું, બિન અનામતનું મેરિટ કહેવાય એક રીતે. બિન અનામતને જે રીતે જનરલને કેટેગરી આપી દીધી, એ લોકોનું મેરિટ ઓબીસી એસટી એસસી ના મેરિટધારી સામે બિલકુલ નાનું હતું, પાછળ હતું, બિલકુલ નીચે હતું. એટલું નીચે હતું કે જાહેરાતમાં જેટલા પાસ થયેલા બધાને ઇન્ટરવ્યુ માટે બોલાવ્યું. હું સાક્ષી છું એ જાહેરાતનો. 2018 ગુજરાત જાહેર સેવા આયોગની જાહેરાત 2018 ગુજરાતી વિષયનું જે પરિણામ છે એમાં જોઈ લેજો, એની જાહેરાતમાં જોઈ લેજો શું ખેલ થયો છે. એમાં હું સિલેક્ટ થયો હોવા છતાં હું તમને કહી રહ્યો છું કે દરેક જાહેરાતમાં એવું થઈ રહ્યું છે, એમાંથી હું પસાર થયો છું એટલે કહી રહ્યો છું. અને જે ચેનલો જે બોલાવે છે એવા એક્સપર્ટને, એ એક્સપર્ટને આ ગણિત ખબર હોતી નથી. એટલે જે ચેનલો આવી ચર્ચા કરવા બોલાવે છે જે એક્સપર્ટને, એ એક્સપર્ટ પણ કેવા હોય છે, અંદર એમને જાતિવાદ જ ભરેલો હોય છે, અનામતના વિરોધી જ હોય. એટલે એવી જે ચેનલો છે મોટી મોટી ગુજરાતમાં ચેનલો અત્યારે જીપીએસસીની આ બધી જાતિવાદી છે કે નહીં એ મુદ્દા પર જે ચર્ચા કરી રહી છે જે ચેનલો, એ ચેનલોને હું આ વિડીયો મોકલવા માંગુ છું. મારી તો પહોંચ નથી. બિલકુલ આવું નાનકડું પાર્ટી બોર્ડ લઈને હું તમને બતાવી રહ્યો છું. કોઈ સંસાધન સુવિધા નથી મારી જોડે એટલી મોટી. એટલે તમને જો મારી વાત દમદાર લાગી હોય, એમાં કઈ હકીકત દેખાઈ હોય અને દેશ હિતની ભાવના રાખતા હોય તમારા મનમાં, અને દેશના તમામ નાગરિકો આગળ વધવા જોઈએ એવી નિસ્વાર્થ ભાવના હોય, તો પછી આ વિડીયો શેર કરજો. અને એવા લોકો જે એમ કહી રહ્યા છે કે આ દેશની 70% વધારે વસ્તી જે છે એ પાછળ જ રહી જવી જોઈએ, અમારું જ રાજ રહેવું જોઈએ, અમે જ ઉપર રહેવા જોઈએ, અમે જ આગળ રહેવા જોઈએ, તો એ બિલકુલ દેશદ્રોહી લોકો છે. કેમ આગળ નથી આવવા દેવી દેશના નાગરિકોને તમારે? બાકીના દેશના નાગરિકો આગળ વધે, તમારા પેટમાં તેલ કેમ રેડાય છે? અને એ પણ કોઈ, તમે તો બધા અમુક તો, મારે આવું કહેવું નથી, મોટા મોટા મિલ માલિકો હોય છે, મોટા મોટા કરોડપતિ અબજોપતિ હોય છે. આ લોકો તો માત્ર નોકરીઓ લેવા માંગે છે. એ ક્યાં કશું બધું લઈ લેવા માંગે છે? માત્ર નોકરી જ કરવા માંગે છે ને. તો એમાં પણ જો તમને પેટમાં તેલ રેડાતું હોય તો એવા લોકો જે છે કે જે અનામત જોઈને એમના પેટમાં તેલ રેડાય છે, એ બિલકુલ દેશદ્રોહી લોકો છે. કેમ કે હું તમને પહેલા ઉદાહરણ આપી ચૂક્યો, અગાઉના અમારી ધ ટ્રાયલ ટાઈમ ચેનલ છે એના પર મેં વિડીયોમાં કીધું છે. બાબા સાહેબ આંબેડકરે પણ કીધું છે કે આ દેશની જે જાતિ પ્રથા છે, જ્ઞાતિ પ્રથા છે, હવે તો એક નવો શબ્દ આવ્યો છે જાતંકવાદ, એ દેશને ભરખી જશે, દેશને ખાઈ જશે. કેમ કીધું તું? કેમ કે આપણે એવા લોકો છીએ કે ન્યાય નથી કરવા માંગતા, અન્યાયને બચાવવા માંગીએ છીએ. અન્યાય પ્રથાને બચાવવા માટે કેટલાક લોકો મેદાને ઉતર્યા છે. કેટલું દુઃખ થાય છે જાણીને મને એ કહેતા કે આવી અન્યાયી પ્રથાને લોકો બચાવવા માટે મેદાને ઉતરે છે, મીડિયા, સોશિયલ મીડિયામાં જઈને દલીલો ઠોકે છે. એ લોકો ચોક્કસ ભારતીય ના હોઈ શકે. એ લોકો બિલકુલ ભારતીયતામાં માનતા નથી એવું કહી શકાય. જો ભારતીયતામાં માનો છો તો આ મુજબ અનામત નીતિ લાગુ પાડીને ભરતીઓ કરો, ત્યારે અમે કહીશું કે તમે જાતિવાદી નથી. નહીં તો ડંકાની ચોટ પર કહીશું કે જીપીએસસી જાતિવાદ ચલાવી રહ્યું છે. તો મિત્રો, અનામત નીતિ જો સમજાઈ ના હોય અને હજી વધારે ડિટેલમાં સમજવું હોય તો કોમેન્ટ કરજો. મારી આમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય, આ એક અંદાજ છે વસ્તીનો, પણ આ જે જગ્યાઓ બતાવી છે તો હકીકત છે. તો થોડું ઘણું જો આવનારા સમયમાં વસ્તી ગણતરી થાય અને આંકડાઓ જો બદલાય તો એ વખતે મને માફ કરજો. ત્યારે ફરી હું વિડીયો કરીશ અને ફરી આને પ્રોપર આંકડાઓ સાથે સમજાવીશ, ત્યારે અન્યાય વધારે સ્પષ્ટ દેખાશે. એ વાયદા સાથે કે જ્યારે વસ્તી ગણતરી થાય ત્યારે કદાચ આમનો ન્યાય વધારે મજબૂત થાય. એ અપેક્ષા સાથે વિડીયોને બને એટલો શેર કરજો. ધન્યવાદ મિત્રો.